ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી આરતી મહેતા પાસેથી. આરતી, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી સંકેતો છે? ગુડ મોર્નિંગ ચાંદી. અને ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ તો થોડા મિશ્ર નંબર્સ આપણને અહીંયા આવતા દેખાઈ રહ્યા છે અને સંકેતો ખાસ કરીને મળતા દેખાયા છે. ગઈકાલે યુએસના બજાર એક મિશ્ર બંધ થતા દેખાયા હતા અને ખાસ કરીને ડાઉ જોન્સની વાત કરી લઈએ આશરે 1% ઘટાડો આપણને ડાઉમાં બનતો દેખાયો હતો. S&P 500માં પણ લગભગ 0.5% વધુની વેચવાલી આપણને બનતી દેખાઈ હતી. પણ નાસ્ડેકમાં એક પોઝિટિવ કામકાજ જોયું હતું ને મામૂલી તેજી સાથે નાસ્ડેક ખાસ કરીને બંધ થતો દેખાયો હતો. હવે ગઈકાલે ખાસ કરીને એનવીડિયાનો જે શેર છે તે લગભગ 4.5% વધીને બંધ થતો દેખાયો હતો. એને કારણે નાસ્ડેકમાં એક પોઝિટિવ કામકાજ આપણે જોયું છે. એની સાથે જો સેક્ટર સ્પેસિફિક વાત કરી લઈએ તો ફાઇનાન્શિયલ હેલ્થકેર સેક્ટર જે છે એમાં પણ ખાસ કરીને ઘટાડો જે છે આપણને વધતો જોવા મળતો દેખાયો હતો. અને વ્યાજ દરને લઈને હજી પણ અનિશ્ચિતતા જેની બનતી દેખાઈ રહી છે તો 53% લોકોને એવું લાગી રહ્યું છે કે આ દર જે છે તે અહીંયાથી સપ્ટેમ્બરમાં ઘટતો જોવા મળી શકે છે. તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. એક મિશ્ર સંકેતો યુએસ માર્કેટ તરફથી બનતા દેખાયા હતા. પણ ટેરિફને લઈને ટ્રમ્પ તરફથી જે નિવેદન આવ્યા છે તેના પર પણ નજર રાખવાની રહેશે, કારણ કે ફાર્મા સેમિકન્ડક્ટર પર ટેરિફ જે છે તે અહીંયાથી લાગતા જોવા મળી શકે છે. 1 ઓગસ્ટથી આ ટેરિફ આપણને અહીંયાથી લાગતા જોવા મળી શકે છે તેવું ટ્રમ્પ કહી રહ્યા છે. અને બીજી બાજુ શરૂઆતની વાત કરી લઈએ તો ફાર્મામાં ખાસ કરીને ટેરિફ જે છે તે ઓછા કંપનીઓ પર લાગશે, પણ ટેરિફ 1 ઓગસ્ટથી ખાસ કરીને આપણને લાગતા જોવા મળી શકે છે. બીજી બાજુ કંપનીઓને ક્ષમતા વધારવા માટે 1 વર્ષનો સમય પણ અહીંયાથી ટ્રમ્પ આપશે, એટલે 1 વર્ષનો સમય પણ તેમને મળશે કંપનીઓને. અને 1 વર્ષ બાદ ફાર્મા પર વધારે ટેરિફ જે છે તે અહીંયાથી લાગતા જોવા મળશે. તો ફાર્મા સેક્ટર આજે ફોકસમાં રહેતું જોવા મળી શકે છે. ફરી એકવાર અહીંયા જે ટેરિફને લઈને નિવેદન આવી રહ્યા છે ટ્રમ્પ તરફથી એને લઈને ફોકસ અહીંયાથી બનતું જોવા મળી શકે છે. યુએસ ઇન્ફ્લેશનના ડેટા અમુક ઇન્ટરેસ્ટિંગ આવ્યા છે. CPIના દર પર નજર કરી લઈએ તો જુઓ 2.4% જે યર ઓન યર બેઝિસ પર મે મહિનામાં હતું ત્યાંથી વધી અને જૂનમાં 2.7% ની આસપાસ આપણને આવતું દેખાઈ રહ્યું છે. એટલે અહીંયા એક આપણે વધારો જોઈ રહ્યા છે. એક સારા નંબર્સ આપણને ત્યાં આવતા દેખાઈ રહ્યા છે. કોર CPIની વાત કરી લઈએ તો ત્યાં પણ એક સુધારો જોઈ રહ્યા છે. મે મહિનામાં 2.8% પર હતું જે વધી જૂનમાં 2.9%ની આસપાસ આપણને કોર CPI આવતો દેખાઈ રહ્યો છે. સાથે જ મંથ ઓન મંથ બેઝિસ પર જુઓ CPIની વાત કરી લઈએ તો ત્યાં પણ સુધારો છે. મે મહિનામાં 0.1%ની સામે જૂનમાં 0.2% પર આવતો દેખાયો છે. તો ખાસ કરીને રિટેલ મોંઘવારીના ડેટા જે છે તે અહીંયાથી સારા આવતા દેખાયા છે યુએસના. તેમ છતાં પણ માર્કેટની વાત કરી લઈએ યુએસના બજાર એક મિશ્ર સંકેતો સાથે કામકાજ કરી રહ્યા છે. પરિણામોની દ્રષ્ટિએ જોઈએ તો વેલ્સ ફાર્ગોની વાત કરી લઈએ તેમણે આખા વર્ષના NII ગાઈડન્સ તેમણે ઘટાડ્યા છે. બીજી બાજુ ગાઈડન્સ ઘટાડવાના કારણે આ વેલ્સ ફાર્ગોના શેરમાં જુઓ લગભગ 6%નો ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે. પણ બીજી બાજુ જે JP મોર્ગનના નંબર્સ આવ્યા છે Q2 પરિણામની વાત કરી લઈએ તો 5 વર્ષમાં સૌથી સારા નંબર્સ આપણે JP મોર્ગનના આવતા દેખાયા છે. અને સારા પરિણામો બાદ પણ ગઈકાલે JP મોર્ગનનો શેર જે છે તેમાં એક ઘટાડો આપણને જોવા મળતો દેખાયો હતો. બીજી બાજુ સિટી ગ્રુપની વાત કરી લઈએ તો શેર બાયબેકથી 2008 બાદ સૌથી વધારે સિટી ગ્રુપનો શેર આપણને વધતો જોવા મળતો દેખાયો હતો. અને પાછલા 1 મહિનાની જો આપણે વાત કરી લઈએ તો પાછલા 1 મહિનામાં મોટાભાગની જે બેંક્સ છે એના શેર 10થી 20% આપણને વધતા જોવા મળતા દેખાયા છે. તો આ અમુક નંબર્સ જે આવતા દેખાયા છે એને કારણે પણ ચિંતા થોડી ઘણી વધતી દેખાઈ રહી છે. હવે આજે જો ન્યૂઝ ઓફ ધ ડે છે ઇન્ડોનેશિયા સાથે યુએસની જે ટ્રેડ ડીલ થઈ છે તે અહીંયાથી ખાસ મહત્ત્વની રહેશે, કારણ કે ટ્રમ્પે ઇન્ડોનેશિયા સાથેની ટ્રેડ ડીલની જાહેરાત કરી છે. અને અહીંયા ખાસ કરીને ઇન્ડોનેશિયાથી ઇમ્પોર્ટ પર જે 19%ના ટેરિફ અહીંયાથી હવે લાગતા જોવા મળશે. પહેલાંની વાત કરી લઈએ તો 32%ના ટેરિફ લાગતા હતા ઇન્ડોનેશિયા ઇમ્પોર્ટ પર, પણ હવે આ ટેરિફ ઘટી અને 19% પર કરવામાં આવ્યા છે. તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. બીજી બાજુ પોવેલ પર સ્કોટ બેસેન્ટ જે છે યુએસના ટ્રેઝરી સેક્રેટરી તેમનું એક નિવેદન આવતું દેખાયું છે. તેમનું કહેવું છે કે જેરોમ પોવેલને ફેડ બોર્ડથી હટવું જોઈએ અને ખાસ કરીને 1 મે 2026 સુધી તેમણે કહ્યું છે કે પોવેલ બોર્ડથી હટવું જોઈએ. સાથે જ તેમનું કહેવું છે કે ફેડ અધ્યક્ષ ચૂંટવા માટેની પ્રક્રિયા જે રીતે શરૂ થતી દેખાઈ રહી છે તે પણ એક મહત્ત્વનું છે. અને ટ્રમ્પ અંતિમ નિર્ણય જે છે તે અહીંયાથી લેતા જોવા મળશે. ઓક્ટોબર નવેમ્બરની વાત કરી લઈએ સાથે જ નામની જાહેરાત આપણને થતી જોવા મળી શકે છે નવા ફેડ
કોણ બને છે તેના પર આપણને ઓક્ટોબર નવેમ્બરમાં નિર્ણય આવતો જોવા મળી શકે છે. પણ જાન્યુઆરી 2028માં પોવેલનો કાર્યકાળ અહીંયાથી પૂરો થવા જઈ રહ્યો છે અને કાર્યકાળ પહેલાં જ જે સ્કોટ બેસેન્ટ છે તે કહી રહ્યા છે કે પોવેલે રાજીનામું આપવું જોઈએ પોતાના પદ પરથી. તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર અહીંયાથી બનતું દેખાઈ રહ્યું છે. પણ ઇક્વિટીઝની સિવાય પણ જ્યાં નજર રાખવાની છે તે ડોલર ઇન્ડેક્સ છે. ફરી એકવાર 98ના સ્તરને પાર આપણને ડોલર ઇન્ડેક્સમાં કામકાજ થતું દેખાઈ રહ્યું છે. બીજી બાજુ કોમેક્સ ગોલ્ડની વાત કરી લે તો ઇન્ટરનેશનલ માર્કેટમાં $3350 નીચે કોમેક્સ ગોલ્ડમાં કામકાજ જોઈ રહ્યા છે. ચાંદીનો ભાવ પણ $38 નીચે આપણને આવતો દેખાઈ રહ્યો છે. એટલે અહીંયા આપણને એક ધ્યાન રાખવાનું રહેશે કોમોડિટીઝ માર્કેટમાં. અને આજે ખાસ કરીને જે 4 ફેડ અધિકારીઓ છે તેમના ભાષણ થવાના છે તો તેમના નિવેદન પર ખાસ કરીને ફોકસ રાખવાનું રહેશે. તો આ અમુક ડેટા જે છે જ્યાં નજર રાખવાની રહેશે ઇક્વિટીઝ સિવાય પણ. વાત કરી લઈએ ઓવરઓલ એશિયન માર્કેટની તો ત્યાંથી થોડા ઘણા મિશ્ર સંકેતો બનતા દેખાયા હતા. જ્યાં નિક્કેઈ કોસ્પી જુઓ નેગેટિવ કામકાજ છે. તાઇવાન ઇન્ડેક્સ થોડું ઘણું પોઝિટિવ બતાવી રહ્યું હતું. અન્ય ઇન્ડાઇસીસમાં સ્ટ્રેટ ટાઈમ્સમાં પોઝિટિવ કામકાજ, હેંગસેંગમાં 0.5% વધુની તેજી, પણ શેંઘાઈમાં એક નેગેટિવ કામકાજ આપણે જોઈ રહ્યા છે. તો એશિયન માર્કેટ તરફથી પણ થોડા મિશ્ર સંકેતો મળી રહ્યા છે. શરૂઆતી કારોબારમાં ગિફ્ટ નિફ્ટી ફ્લેટ સંકેતો બનતા દેખાયા હતા. અત્યારે પણ જુઓ અડધા પોઈન્ટ્સ એટલે 0.5%થી વધુનું સંકેતો જે પોઈન્ટ્સમાં બનતા દેખાયા છે નેગેટિવ સાઇડના. અને લેવલ્સ વાઇઝ વાત કરી લઈએ 25,178ના લેવલ્સ ગિફ્ટ નિફ્ટી તરફથી અહીંયાથી બનતા દેખાઈ રહ્યા છે. તો ક્યાંય ને ક્યાંય જે રીતે યુએસ બજાર તરફથી થોડા મિશ્ર સંકેતો છે, એશિયન માર્કેટ તરફથી મિશ્ર સંકેતો બની રહ્યા છે. અને ખાસ કરીને ટ્રેડ વોરને લઈને હજી પણ અનિશ્ચિતતા બનતી દેખાઈ રહી છે. અને લીધે ક્યાંય ને ક્યાંય આપણા માર્કેટ પણ આજે થોડા નેગેટિવ ઓપન થાય તેવા સંકેતો બની રહ્યા છે. જી આરતી, આભાર આપનો.